જો આમાં એક પંક્તિ છે, એમ જીવ ઉધારવા કાજરે હરે હૈદ બે હૈદે મહારાજ રે. હદ અને બે હદ. હદ એટલે બાઉન્ડ્રી આવી ગઈ, બે હદ એટલે બાઉન્ડ્રી બહાર. ફરે શેને માટે? જીવ ઉધારવા કાજરે. આટલામાં જ ફરવું એમ નહીં, અહીંયા જ ફરવું એમ નહીં. હદ બે હદ ચારે બાજુ, હા, સીમાડા વગર, બાઉન્ડ્રી વગર. હા, હવે મેં આ પંક્તિ એટલા માટે લીધી, હદ અને બે હદ. વેદરસ છે ને, વેદરસ, વેદરસ એમાં બીજા ધામ છે ને, મેં કીધું આટલા જોજન આમ ને આટલા જોજન આમ હદ બાંધી દીધી છે, બરાબર. અને અક્ષરધામ છે ને, અક્ષરધામ એની હદ ક્યાંય નથી. ના હદ બે હદ આવ્યું ને મારે એ અક્ષરધામની વાત કરી. અક્ષરધામની હદ નથી. આ મારી વાત નથી, વચનામૃત બોલે છે પ્રથમનું કેટલામું? વચનામૃત બોલે છે. ભગવાનનું અક્ષરધામ. મુક્તાનંદ સાહેબ પ્રશ્ન કર્યો કે મહારાજ ભગવાનનું ધામ કેવું છે? તો મહારાજ એ ધામની વાત કરે છે. હું વાંચીને સંભળાવીશ ને તો તમને આનંદ વધારે થાય. હદ બે હદ. બીજા ધામના આપણે નામ નથી લેવા. એ ધામના જે કોઈ પામનાર હોય તો એમ કે અમારા ધામ કેમ આમ બોલે, એટલે આપણે કોઈ નામ લેવું નથી. પણ એની બાઉન્ડ્રી છે. જ્યારે અક્ષરધામની બાઉન્ડ્રી નથી. જો મુક્તાનંદ સાહેબ પૂછે, હે મહારાજ તે ભગવાનનું ધામ કેવું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલે છે, ભગવાનનું ધામ તો સનાતન છે. સાંભળજો, સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અને હવે એમ કે છે અનંત છે. બોલો, અનંતનો અર્થ શું કરશો? અમાપ. બીજો શબ્દ કેવો હોય તો અપાર. બસ આટલું જ મારે કેવું હતું. હદ નથી આમાં. હદ બે હદ કીધું ને તો બીજા ધામમાં હદ છે પણ અક્ષરધામમાં હદ નથી. આટલી આ પાવરફુલ વાત તમને ક્યાં મળે? તો બોલો, પાયમાં અનંત જીવ હરિધામ ને. મુક્તાનંદ સ્વામી તેથી ગાઈ ગયા કે પાયમાં અનંત જીવ અક્ષરધામ ને. હજી આ સ્વામિનારાયણ સંપ્રદાયને 5, 10, 15, 25, 50 કરોડ વર્ષ જાય તેથી કેટલા પામશે? 5, 10, 25, 50 કરોડ વર્ષ જાય આ સંપ્રદાયને. તેથી અક્ષરધામમાં કેટલા જીવો પહોંચાય છે કયો? એટલે કીધું પાયમાં અનંત જીવ હરિધામ ને. અને અહીંયા શું કીધું? અનંત છે અક્ષરધામ. અનંત છે, અનંત છે, અનંત છે. બોલો, હવે કોઈ એમ કહે કે અક્ષરધામ અને બીજા બધા ધામ એક જ કહેવાય, બરાબર? હવે એને આપણે એની સમજણ કેવી કયો? એની સમજણ એવી છે કે શાસ્ત્ર ભલે ભણ્યા હોય પણ એનું ક્રીમ કાટર નું આવ્યું. ક્રીમ કાટર નું આવ્યું કહેવાય. હા, જો અનંત છે અને સનાતન છે. પાછું સનાતન છે. સનાતન એટલે અનાદિ, બરાબર? એમ કે ને અમારો સનાતન ધર્મ છે. સનાતન ધર્મ બહુ હાલે છે બધી, સનાતન ધર્મ. પણ અહીંયા કીધું હતું ભગવાનનું ધામ સનાતન છે. સ્વામિનારાયણ ભગવાન બોલી ગયા, બીજા કોઈના પ્રમાણ હવે આપણે જોતા નથી. કોઈના પ્રમાણ જોતા નથી. જો બરાબર, જે લોકો બીજા ધામને અને અક્ષરધામને એક કહે છે ને, તો હું એમ કહું કે ભાયાત્માનંદ સ્વામીની વાતો છે. ભાયાત્માનંદ વાતો, બરાબર? એમ લખ્યું એ બીજું એક ધામ છે, એનું નામ લીધું. એમ લખ્યું કે અહીંયા કાળની ધીમી ગતિ છે. ત્યાં એમ કીધું કે કાળની ધીમી ગતિ છે.
અહીંયા એમ કીધું સનાતન છે, પછી શું કીધું નિત્ય છે. નિત્ય એટલે પરમેનન્ટ, કાયમી. બોલો લ્યો, અવિનાશી થઈ ગયું. કોઈ દિવસ લાખ કરોડ અબજો યુગો જાય, વર્ષ નહીં હો, અબજો યુગો જાય, અક્ષરધામ એમને એમ રહેવાનું છે, એમને એમ રહેવાનું છે, એમને એમ રહેવાનું છે. બસ સનાતન છે, નિત્ય છે, અને અપ્રાકૃત છે એટલે દિવ્ય છે. અપ્રાકૃત એટલે માઇક, અને અપ્રાકૃત એટલે દિવ્ય છે આ અક્ષરધામ. બોલો ક્યાં મળે આવી વાતો? આ ખુદ સ્વામી આની સામે છે ને અવતાર અને અવતારી એની જે અભેદ વાત, 1,00,000 વાત આની સામે આવે તો આ વાત અગત્યની છે. પછી અક્ષરધામ અને બીજા ધામ એ અભેદ વાત આવે, અભેદ વાત 1,00,000 આવે અને આ એક વાત આવે તો આ એક વાત અગત્યની છે. બસ આને પકડી રાખવાની, બીજી નહીં પકડવાની. એટલી આ પાવરફુલ વાત છે. બોલ હા. ફરીને ભગવાનનું ધામ મુક્તાન સાહેબ કીધું મહારાજ તે ભગવાનનું ધામ કેવું છે? તો શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે તે ભગવાનનું ધામ તો હવે શ્રીજી મહારાજ બોલે પછી અહીંયા બીજા શાસ્ત્રોમાં છે ને ઋષિ મુનિ હોય કે વ્યાસ ભગવાન હોય કે ગમે તે હોય એ 1000 પ્રમાણ બોલી ગયા. આ સ્વામિનારાયણ ભગવાન તો અક્ષરધામમાંથી અહીંયા આવ્યા અને એને ખબર છે, ઓલા બધાને ખબર છે કેવું શાસ્ત્રની રચના કરી છે કોઈ પણ ઋષિ મુનિ હોય કે વ્યાસ ભગવાન ઋષિ. હવે એ જે કહે છે ના સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે તો આપણે માનવું કોનું? કોનું માનવું કયો? હા, એટલે આની પાસે બીજા 1,00,000 પ્રમાણ આવે ને તો આની સમાન ન આવે. સ્વામિનારાયણ ભગવાન કહે છે સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે અને અનંત છે. હજી સાંભળજો, અખંડ છે, ત્યાં ટુકડા નથી. આપણે કહે છે ને અખંડ ભારત, ભારતના કેમ ટુકડા થઈ ગયા, જુદા જુદા બધા દેશ પડી ગયા એમ આ અખંડ છે, ટુકડા નથી પડતાના. બરાબર. હવે એને દ્રષ્ટાંતે કઈ સમજાવે છે કેવું છે સમજો. આ જોરદાર વાત આવી છે, એકદમ પાવરફુલ અને જોરદાર વાત છે કે પર્વત સાંભળજો, પર્વત વૃક્ષ એ આદિ, મનુષ્ય પશુ પક્ષી આદિ જે આકૃતિ એ કેવી છે કે આ સમગ્ર પૃથ્વી કાચની હોય, કાચની. પર્વતે કાચના, ઝાડવે કાચના. બોલો બરાબર. અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય. આકાશમાં રહેલા તારોલિયા એ બધા સૂર્ય હોય. એક સૂર્ય આવો પ્રકાશ પડે છે તો આટલા તારોલિયા બધા કેટલો પ્રકાશ પડે. અને પાછો કાચની ભૂમિ ઉપર, કાચની ભૂમિ ઉપર પ્રકાશ પડે કેટલો જળહળાટ થાય. આપણે બોલી ન શકીએ એટલી આ વાત છે. આ વૈખરી વાણી કે છે ને, વૈખરી વાણી કેટલું આપણે બોલવું, આપણી લિમિટ છે ને, હદ છે, મર્યાદા છે, ન આગળ બોલી શકીએ. પણ આટલી બધી પૃથ્વી કાચની અને આટલા બધા તારોલિયા સૂર્ય હોય અને એનો જે પ્રકાશ, હું ગમે એટલી રાયડું નાખું ને અને ગમે એટલું માં બોલી મતલબ ન કહી શકાય પૂરેપૂરું. એટલો પ્રકાશ જળહળાટ પૃથ્વી શોભે. હા, તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. હવે ઓરાણા પદમાં કયો શીતળ શાંત છે રે તેજની ઉપમા નો દેવાય. હવે આવું જે અક્ષરધામ અને એને આપણે એમ કહીએ બધા ધામ હરખા વિચાર કરો. હે શું આપણી બુદ્ધિ શું કામ કરી કયો? હે અતિ અપાર. એ ઓરડા પદ કોણ બોલ્યા છે? છેલ્લા 2 પદ છે ઓરડામાં એ કોણ બોલ્યું છે? બરાબર. હવે એ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલી જાય પછી લાખ, હું તો લાખ કહું છું, અરે લાખ નહીં કરોડ પ્રમાણ આવે ને તો આ વાતને આગળ ઊભી રાખવાની હોય, આગળ, સૌથી આગળ, પછી બીજી વાતો બધી. હા જો શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. પછી શું આવે છે? તેમાં હું રહું દ્વિભૂત દિવ્ય ને સદા સાકાર. સદા સાકાર હો, કોઈ દિવસ નિરાકાર ન થાય, કોઈ દિવસ નિરાકાર ન થાય. જો
જીવ છે ને, જીવ એ સાકાર છે કે નિરાકાર છે? જીવ. આ મધ્યનું 66મું વચન મધ્યનું, એમાં બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે કે જીવ સાકાર છે કે નિરાકાર છે. એ પ્રશ્ન કહું તો જીવ સાકાર છે કે નિરાકાર છે? તમે નહીં બોલતા, આ બાજુ બોલો છો. જીવ કેવો છે? વસ્તુગતે નિરાકાર છે, નિરાકાર. પણ ભગવાનની કૃપાથી સાકાર થાય છે. બરાબર? હવે એ વાત થઈ ગઈ. હવે ભગવાન એ જો જીવ રૂપે થાય ને, જીવ રૂપે ભગવાન, તો નિરાકાર થયા કહેવાય. ભગવાન જીવ રૂપે થાય તો નિરાકાર થયા કહેવાય. સાંભળજો, ગોપાળાનંદ સ્વામી ક્યાં બોલ્યા મને ખબર નથી, પણ એમ બોલ્યા છે કે હું અને મહારાજ એ માતાના ઉદરમાં આવતા નથી. આ એકદમ રહસ્યની વાત છે. આપણે એમ કે છપાઈમાં ધર્મદેવ ભક્તિ માતાના ઘેરે હમણાં આવ્યું ને કથામાં, આપણે આગલી કથામાં કે ભગવાન પ્રગટ થયા જૈનમાં. બરાબર? એ એક મનુષ્ય લીલા છે, પણ બાકી ભક્તિ માતાના ઉદરમાં ભગવાન આવ્યા નથી. એ બધી મનુષ્ય લીલા છે. બરાબર? દિવ્ય લીલા તમે જોવા જાઓ ત્યારે ગોપાળાન સ્વામી કીધું અમે અને મારા માતાના ઉદરમાં ન આવીએ. માતાનું ઉદરમાં ન આવે એટલે સદા સાકાર થયા મહારાજ. અને જીવ રૂપે થાય તો નિરાકાર થયા કહેવાય. તો સદા સાકાર ન કહેવાય. જીવ રૂપે થાય ને તો સદા સાકાર ન કહેવાય. જો એક જ જેવા છે, એક જ એટલે એક જ એવા છે પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન કે સદા સાકાર. આ ટાઇટલ લાગો. બીજા કોઈ સદા સાકાર કહેવાય, સદા સાકાર કોઈ ન કહેવાય. આપણે અત્યારે મનુષ્ય રૂપે છે તો સાકાર છીએ, જીવ રૂપે કેવા છે? નિરાકાર છીએ. અને ભગવાન કૃપા કરે તો આપણો જીવ પાછો કેવો થાય? ધામા જાય એટલે સાકાર થયો. સાકારે છે, નિરાકારે છે. બરાબર? એટલે આપણે સદા સાકાર નથી. હા. અને પુરુષોત્તમ નારાયણ સદા સાકાર છે. એ પોતે બોલ્યા, આપણે ક્યાં કહીએ? એ બોલ્યા છે, આપણે બોલી છીએ. શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું. કેવા? દ્વિભૂત, દિવ્ય અને સદા સાકાર, સદા સાકાર, સદા સાકાર. હવે વચનામૃત પાછું લઈ આપણે. પછી તેને આ જો સૂર્ય બધા ત્યાં આકૃતિ, બરાબર? સૂર્ય છે, બધા તારોડે સૂર્ય હોય અને કાચની ભૂમિ જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ભગવાનનું ધામ, સાંભળજો. હવે સાંભળજો, બે કાન ખુલ્લા રાખતા, એક જ રાખજો ખુલ્લો, હવે ભાગી જાય બે બાજુ નીકળી, એક બંધ રાખજો. એવું જે ભગવાનનું ધામ, તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે. સાંભળજો, હજી જે સમાધિ નિષ્ઠ છે એ આવું ધામ દેખે છે. બરાબર? સાંભળજો. અને દેહ મૂક્યા પછી તે તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. બોલો, વાત પાકી થઈ ગઈ. હે, આવું જે ધામ છે ને સમાધિ વાળા દેખે છે, આવું ધામ છે. એની સાબિતી શું? તમે તો કહો, પણ સાબિતી શું? સાબિતી કે સમાધિ વાળાને દેખે છે, આ પ્રૂફ. બરાબર? પછી સમાધિ વાળાને દેખે છે, એ વાત થઈ ગઈ, આ નક્કી. હા. પછી એવું જે ભગવાનનું ધામ છે તે જો મેં ધામ તેને ભગવાનના ભક્ત પામે છે. એ જય સ્વામિનારાયણ એમ વાત કરી વચનામૃત વાત પૂરું થઈ ગયું. વચનામૃત આ કેટલા વચનામૃત છે? સાંભળી વાંચવું હોય તો ઘરે જઈને વાંચી લેજો. 10 વખત વાંચજો. 10 નો સમજાય ને તો 20 વખત વાંચજો. 20 વખત નો સમજાય ને તો 50 વખત વાંચજો. ખાલી એક જ ફકરો છે છેલ્લો, વચનામૃત છે ગઢડા પ્રથમનું 12 50 વખત વાંચો. એટલા માટે કીધું કે આમાં એટલો પાવર ભેરો છે, એટલો પાવર ભેરો છે, એટલો પાવર ભેરો છે. કોઈકને એટેકનો હુમલો આવ્યો હોય અને પછી 5000 ની એક ગોળી દીધી તો દોડતો થઈ જાય ને, એવું આમાં પાવર. એવો ન કે આ તો ખાલી દ્રષ્ટાંત દેવું કીધું. એટલો આમાં પાવર ભેરો છે. ઓહો, આપણે જ્યાં જવું છે ને ત્યાં આ છે. જો દ્રષ્ટાંત તમને દઉં એક. હા, કે આપણે જાત્રા કરવા જવું છે, ઋષિકેશ, હરિદ્વાર કે પછી બદ્રીનાથ કે જગન્નાથ ગમે ત્યાં કે, તો અહીંયા ઉતારા કેમ છે? એ પેલો પ્રશ્ન થાય. અરે ઉતારા તમને 5 સ્ટાર ને ઝાંખી કહી દે ને હોટલ ને એથી સારા ઉતારા છે એમ. તો આપણે જવું, ચાલો તો છે ને જવું છે.
હા, એમ આપણે આ બધું કરીએ છીએ ને, આ લૌકિક દર્શન દેવું પડે મારે, બરાબર, સમજવા માટે. એમ આપણે બધું કરીએ છીએ ને, જપ તપ વ્રત ભગવાન આરાધના સાધના બધું કરીએ છીએ ને, તો અક્ષરધામને પામવા માટે. અક્ષરધામ છે કેવું? તો આવું છે. હા, તો હવે કાંઈ વાંધો પાકું થઈ ગયું. તો હવે આપણે જે કરે છે ને એ બધું લેખે. આવા ધામમાં આપણે જવા મળે તો શું બાકી રહે પછી કે લ્યો, આવી વાત છે. લ્યો, જય સ્વામિનારાયણ. એટલે હૈદે ફરે મહારાજ, એની ઉપર આ વાત અક્ષરધામની કીધી. જે જે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે. જે કોઈ આવ્યો નજરે પાડી દીધો, અક્ષરધામને અધિકારી બનાવી દીધો બધાને. જે જે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે. દર્શે સ્પર્શે કોઈ દેહ ધારી રે, ભાઈ અક્ષરના અધિકારીઓ દર્શન કર્યા કે સ્પર્શ કર્યું ને તોય મળી ગયું. ભાઈ આજે પુરુષોત્તમ નારાયણ મોજમાં આવ્યા છે, મોજમાં, અને આવ્યા પછી લોજમાં. આવ્યા છે મોજમાં કલ્યાણ કરવા, અને છેલ્લે આવ્યા લોજમાં, વનમાં ફરતા ફરતા. લ્યો, હારો પ્રાસ બેસી ગયો, ઓટોમેટિક બેસી ગયો, આપણે કઈ ગોઠવું નથી. નર અમર ને જે આસુરી રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે. નર તો પામે, અમરે પામે, પણ આસુરી જીવ બોલો એને આપી દીધું, લઈ જાઓ. હે, લઈ જાઓ. આજ મોજમાં આવ્યા પ્રભુ, લોજમાં આવ્યા, મોજમાં. હા.